પકડાયો છે। જેલ સહાયક 500 રૂપિયાની લાંચ લેતા પકડાયો છે। કેદીઓને મળવા માટે તે લાંચ લેતો હતો લોકો પાસેથી। એસીબીએ ચિંતન કુમાર ચૌધરીને લાંચ લેતા પકડી પાડ્યો છે। જેલમાં મળવા માટે પરિવારજનો ઈચ્છતા હોય તો જેલ સહાયકને 500 રૂપિયાની લાંચ ખવડાવવી પડતી। જો કે આ મામલે એસીબીએ કાર્યવાહી કરતા જેલ સહાયક ચિંતન ચૌધરી ઝડપાઈ ચૂક્યો છે। આ લાંચીયો સહાયક પરિવારજનોને જેલના કેદીઓ સાથે મુલાકાત કરાવી આપતો, પરંતુ પરિવારજનોએ તેની કિંમત ચૂકવવી પડતી। જી હા, એકવાર મળવું હોય તો 500 રૂપિયા ચૂકવી મળી શકાતું। આ અંગે વધુ માહિતી સંવાદદાતા તેજસ આપી રહ્યા છે। તેજસ, એક જેલ સહાયક ઝડપાયો છે કે જે કેદીઓની મુલાકાત માટે 500 રૂપિયાની લાંચ લેતો। જણાવવા માંગીશું શું હતી આ ઘટના? બિલકુલ વાત કરીએ તો મહેસાણા જિલ્લા જેલમાં કેદીઓને મળવાના 500 થી 2000 રૂપિયા લાંચ લેવાતી હોવાની માહિતી જે છે એસીબીને મળી હતી। મુખ્ય વાત કરીએ તો કેદીઓને મળવાના પણ અહીંયા પૈસા ચૂકવવા પડે તે પ્રકારની પરિસ્થિતિ મહેસાણા જિલ્લા જેલમાં જોવા મળી હતી। જેલ સહાયક ચિંતન કુમાર ચૌધરી દ્વારા જે છે તે કેદીઓના જે છે તે સગાવાલાને મળવા માટે સગાવાલાને જે મળવા દેવા માટે 500 થી 2000 રૂપિયાની લાંચ જે છે માંગવામાં આવી, ત્યારે સમગ્ર મામલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું। એસીબી દ્વારા જ્યાં જેલ સહાયક જે છે તે ચિંતન કુમારને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો કેદીઓની જે મુલાકાતીઓ માટે જે તેમના પરિવારજનો આવે છે તેના પાસેથી 500 થી લઈને 2000 રૂપિયા સુધીની લાંચ જે છે ત્યાં જેલ સહાયક દ્વારા માંગવામાં આવતી હોવાની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે। અને સમગ્ર મામલે આણંદ એસીબી ટીમે જે છે તે ટ્રેપ ગોઠવીને લાંચિયા જે છે તે જેલ સહાયકને હાલમાં તો ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર તેજસ।